અમારે ત્યાં લગ્ન હોય તો મારા સોડામાં 10-12 કિલો જેટલું ચિકન તો લાવી જ મૂકેલું હોય. એટલે પછી બરાબર ધોઈ કાઢલું ને પછી બનાવવાનું ચાલુ કરી દીધું ને પછી મારો દાણો છૂટતો ને બરાબર ફેરી ચાવીને એકદમ ટકાટક શાક બનાવી કાઢ્યું ને તમને બતાવું આખી રેસીપી કેમ કરીને બનાવે છે. તો વાત જાણે પહેલા તો બધા લવિંગ બધા ટચ ને એવું બધું લાખી દેવાનું, મરચાં સરચાં જે આવ્યું તે ને પછી આ 1.5 કિલો જેટલો કાંદો ફફડાઈ દીધો. દોસ્તાને કીધું આડું માર એમ કીધું એટલે 2 ચમચા જેટલું આડું બરાબર લખાઈ દીધું. એ તો મેં તો તે 500 ગ્રામ જેટલી લસણ લાખી દીધી ને પછી બરાબર ચાર આવ્યું એટલે આ લસણ આવી ગઈ ને લસણનો પેસ્ટ લાખી દીધી. લસણ પેસ્ટ બી 2-3 ચમચા લાખી દીધું, ફફડાઈ દીધું ને પછી આ કશ્મીરી ભૂકી મેં કહ્યું માર બરાબર દબાઈને એટલે દોસ્તા તો લાગો લાખવા સારું. મેં કહ્યું જ્યાં તતડાવ બીજી એટલે દોસ્તા તો પાવા લાખવાનું ચાલુ કર્યું. મેં કહ્યું ચાલ લાખ હવે તો એ પછી લાલ કલાક છે ને ટકાટક બનાવી દે એમ કરીને લાગ્યો. દોસ્તા તો મારો લાગલો બાબર કચર કરીને ટલે ને આ પછી દેશી ભૂકી જેવી ખરી એ 2 મુઠ્ઠા મેં તો બબડાઈ દે, કંઈ વાંધો નહીં આવે. આપણા પર 12 કિલો શાક છે મરઘીનું. પછી આવી ગયું આ ટાટા નમક આપણા પર ને ચંપલમાં બાટા ને મીઠુંમાં ટાટા 2 જ ચાલ એમ કરીને મેં કહ્યું બાબર બબડાઈ દે એટલે 2 મુઠ્ઠી જ મીઠું બબડાઈ દીધું. 1 મુઠ્ઠી જેટલું સંભાર લાખી તો બાબર ને પછી આ શાક દેવાયું તો મારા પર આવી પડતું હતું એટલે મેં તો વધારે વેલો સાઈડે ખાઈ ગયો ફટાફટ. એક દોસ્તાર ને તો અટમટ ચલેઠો આપી જ મોકલો ચલેઠો મારવા હારો ને તે ચલેઠો માર્યા જ કરીને રસો કાઢી પાડ્યો ને રસો કાઢીને પછી ચારાવ કરવા લાગલો. અમને બાબર ચારી કાઢ્યો એટલે પછી મેં કહ્યું દોસ્તારને લાવ માર ધાણા જીરું એમ કીધું એટલે દોસ્તાર તો લાગ્યો ને 2-3 મુઠ્ઠી જેટલો ધાણા જીરું બાબર ફફડાઈને ભતરાઈ વાયરો ને પછી એકદમ ટકાટક થઈ ગયો એટલે માર દોસ્તાને કીધું બાબર ચમચો એટલે દોસ્તાર તો લાગ્યો ને પછી બાબર કચર કરીને લાગલો મારવા હારું ચલેઠો ને આપણું શાક એકદમ રેડી થઈ ગયું. એટલે એવરેસ્ટનો જે મસાલો આવે ચિકન મસાલો તે લઈ આવ્યો ને પછી 1.5 પેકેટ જેટલો મેં કહું ફફડાઈ દે એટલે દોસ્તાર તો બાબર પધરા લાગલો. 2 પેકેટ જેટલું પૂરું કરી નાખ્યું ને બાબર દેવી વાયરો અંદર ને એકદમ ટકાટક મજબૂત રીતના શાક બની જેવું ગયું. એટલે પછી મેં કહ્યું દોસ્તાર હવે તું ગયા નતો ને એટલે લાગી જવાનું એમ કે માર ટલેસો એમ કે લાગ્યો બાબર બધા પોતા આમ તેમ ગભરાઈ મૂકા ને બાબર ખબરાટી કાઢ્યું. ખબરાટીને 1 કલાક ને ખરેખર મજબૂત ને જબરજસ્ત ને એકદમ ટેસ્ટી શાક એમ કહે ને તો ખરેખર આને કહે. એટલે બાઇટિંગમાં બાબર ફ્રાય જેવું કરી નાખ્યું ને મજબૂત બનાવી દીધું ને માયરો દાણો ચૂકો ઉપરથી ને ટેવી મૂક્યો બાબર દાણો. કોઈ દોસ્તાર હાટે 2-4 દિવસો અમે સાઈડ પર કાલ લઈ ગયા ને અંધારું થઈ ગયેલું બધું. એટલે મેં તો દોસ્તારને કીધું જાખણ લ્યો આપણા હારું બી. એટલે દોસ્તાર તો ફટાફટ ગાડી લઈને ગયો ને તો અહીં કસેથી હોટી લાવ્યો ને પછી અમે તો બેસી ગયા ખાવા હારું. એટલે દોસ્તારને મેં કીધું જોઈ લે બરાબર ચેક કરી લે ચડી ગયેલું છે કે નથી તે. એટલે દોસ્તાર તો બોટી તોડીને પછી એ મોડામાં મૂકી દીધી ને પછી સાબડા સુબડું કરીને ખાવા લાગ્યો. એ તો લોઠાઈને કીધું મેરો ભાઈ ચાખું થોડું રાખજો અમારે હારું બાબત તટલાઈ જ ન જતા એમ કરીને બાબત તટલા લાગલા ને આગલો વિડીયો આપણે જે છે મટનનો આવશે ને તમને આ વિડીયો ગમ્યો લાઈક ને